નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રોજાસ્ત્રા હરેશ ધોરણ 12માં આપણે તત્વજ્ઞાન વિષય વિશે જે કાંઈ લેક્ચર આપણે ભણવાના છીએ આ લેક્ચર લેવા માટે ઉપસ્થિત થયો છું. તો વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો શાંતિથી પીરિયડ જોજો, સમજજો, ન સમજાય તે લેસનના ચોપડામાં સહેજ લખતા રહેજો. જ્યારે પણ આપણે મળીએ ત્યારે આપણે એ પ્રશ્નોનું નિરાકરણ લાવી શકીએ. તો તત્વજ્ઞાનની શરૂઆત કરતાં પહેલાં આપણે તો તત્વજ્ઞાન વિષયની પેપર પદ્ધતિ કેવી હોય છે કે આપણે પાઠ ભણીએ અથવા તો યુનિટ ભણીએ તો કઈ રીતે તૈયારી કરવી, આની થોડીક સમજૂતી અથવા તો થોડું નોલેજ આપણામાં હોવું જરૂરી છે. તો ખાલી 5 મિનિટ ટૂંકમાં એની ચર્ચા કરી લઈએ. તો કે ધોરણ 12માં પેપરમાં 5 વિભાગ હતા. એ તો તમને ખ્યાલ જ હશે, બધા વિષયોમાં લગભગ મોસ્ટ ઓફ સાહેબે સમજૂતી આપી દીધી છે. છતાં પણ પહેલો પીરિયડ છે એટલે ટૂંકમાં માહિતી લઈ લઈએ, વિશેષમાં ચર્ચા ન કરતા. વિભાગ 1. વિભાગ એમાં મોસ્ટ ઓફલી 10 પ્રશ્નો છે. કેટલા પ્રશ્નો હોય છે? 10. અને પ્રત્યેક પ્રશ્નના 1 ગુણ હોય છે. કેટલા ગુણ હોય છે? આ પ્રશ્ન, આ એના ગુણ અને કુલ. હવે પ્રત્યેક આ પ્રશ્ન 10, એક પ્રશ્નનો 1 ગુણ, કુલ ગુણ થાય કેટલા? અને આ દરેક પ્રશ્ન પાછા એમસી અથવા તો વિકલ્પ પ્રકારના હોય છે. જે પ્રશ્ન પૂછાય અને એની નીચે 4 વિકલ્પ રચી આવે છે. ત્યારબાદ છે વિભાગ બી. અને આ વિભાગ પરીક્ષા માટે માર્કિંગ ખેંચવા માટે અને પાસ થવા માટે પણ મહત્વનો છે. ત્યારબાદ વિભાગ બી, એમાં પણ કુલ 10 પ્રશ્નો હોય છે. પ્રત્યેક પ્રશ્નનો 1 ગુણ હોય છે અને કુલ ગુણ 10 હોય છે. અને આ પ્રશ્ન 1 માર્કમાં જવાબ આપવાનો છે. કેટલા માર્કમાં? 2. 1 વાક્ય અથવા તો વ્યાખ્યા પણ કરી શકે છે. ત્યારબાદ છે વિભાગ સી. વિભાગ સી માં આપણે બધા સંપૂર્ણ રીતે જાણીએ છીએ કે દરેક વિભાગમાં, સી વિભાગમાં 11 પ્રશ્નો અને દરેક પ્રશ્નના અથવા તો એક પ્રશ્નના 2. એટલે આપણી પાસે કુલ આ વિભાગના કેટલા છે? 11 ગુણ્યા 2 એટલે 22 ગુણ. તો વિભાગ સી કેટલા ગુણ હોય છે? 22. અને એ જવાબ ટૂંકમાં આપવાનો છે. ટૂંકા વાક્યમાં અથવા ટૂંકા પેરેગ્રાફમાં અથવા તો 2 થી 3 લીટીમાં 2 ગુણના પ્રશ્નના જવાબ રજૂ કરવાના હોય છે. ત્યારબાદ છે વિભાગ ડી. વિભાગ ડી સામાન્ય રીતે તેમાં પણ 11 પ્રશ્નો. પ્રત્યેક પ્રશ્નના 3 ગુણ એટલે 11, 13, 33. સ્વાભાવિક છે કે ગણિતમાં તો બધા લોકો હોશિયાર અને પાવરફુલ હતા એટલે એમાં કઈ વિશેષ ચર્ચા ન થાય. તો 3 ગુણના પ્રશ્ન એટલે એને તો આપણે એક પ્રશ્નના 3 ગુણ એટલે મુદ્દાસર લખવા પડે. તો આ પ્રશ્ન કેવા હોય છે? મુદ્દાસર હોય છે. અને આ મુદ્દાસર પ્રશ્નના જવાબ લખવા માટે તમારે એના કારણો, પરિબળો અથવા તો એના હેતુ, ઉપયોગો વગેરે પણ હોય છે કે આપણે દાખલા આવે છે તત્વજ્ઞાનમાં. અને દાખલા મોટાભાગે શરતીના, વિકલ્પના, એડના, કન્જેક્શનના અથવા તો દ્વિશરતીના, એકમુખી કારક, દ્વિમુખી કારક, સ્વવ્યાઘાતી રૂપ, ઘણું બધું શૈક્ષણિક કાર્યમાં આપણે યુનિટ 1 થી 10 ભણવાના છીએ. એના વિશે થિયરિકલ અને પ્રેક્ટિકલ બંને પ્રકારના દાખલાઓ જોવા મળે છે. તો એ આ ડી વિભાગમાં 3 માર્કમાં પૂછાઈ શકે છે.
ત્યારબાદ છે વિભાગ ઈ અને આપણા પ્રશ્નપત્રનો છેલ્લો વિભાગ. વિભાગ ઈ માં કુલ 5 પ્રશ્નો છે અને પ્રત્યેક પ્રશ્નના પણ એક પ્રશ્નના 5 ગુણ એટલે કુલ 25 ગુણ એમાં થયેલા અથવા તો 25 માર્કનો ઈ વિભાગ હોય છે. આ 5 ગુણનો પ્રશ્ન સવિસ્તારથી અથવા તો લોંગ માહિતી અથવા તો વિસ્તારથી એને સમજાવવાનો હોય છે. સવિસ્તારથી આપણે આ માહિતી ઈ વિભાગ રજૂ કરવાનો હોય છે અને કમસે કમ 1.5 પેજ 2 પેજ જેવી પછી આપણે પ્રશ્નની વિસ્તૃત માહિતી એ પ્રમાણે લખી શકાય. કુલ આપણા ધોરણ 12 ના તત્વજ્ઞાન પ્રશ્નપત્રમાં 47 પ્રશ્ન છે. કેટલા પ્રશ્ન આવશે? 47 અને કુલ ગુણ કેટલા હતા? 100. તો આવી રીતે આપણું સિમ્પલ અને સરળ તત્વજ્ઞાનનું માળખું પેપર સ્ટાઇલ રહેશે. હવે શૈક્ષણિક કાર્યની જે ઉદ્દેશ્યથી અથવા તો જેના માટે આપણે શાળામાં ભેગા થઈએ છીએ, શાળામાં ભણવા માટે આવીએ છીએ અને માતા પિતાને અથવા તો આપણી કારકિર્દી બનાવી ભવિષ્યમાં આપણે પણ કંઈ પગભર બનીએ અથવા તો આપણા જે કાંઈ ધ્યેય છે, ગોલ છે એને સિદ્ધ કરીએ એવી ભગવાન તમને શક્તિ આપે અને શૈક્ષણિક કાર્યમાં તમે સારો એવો રસ દાખવી જે કાંઈ પ્રવૃત્તિ થાય, જે કાંઈ અહીંથી શીખવવામાં આવે એ વ્યવસ્થિત રિવિઝન કરીને શીખતા રહ્યો એવી સર્વ વિદ્યાર્થી પાસે અપેક્ષા. તો યુનિટ 1 ની શરૂઆત કરીએ તો યુનિટનું નામ કંઈક એવું છે કે વિધાનના રૂપો અને એના પ્રકાર. હવે વિધાનના રૂપો અને એના પ્રકાર આ યુનિટ 1 એનું નામ છે. હવે ખાસ કરીને આપણે તત્વજ્ઞાન વિષયનો જ્યારે પહેલો પીરિયડ ભણતા હોઈએ ત્યારે મનમાં ઘણા બધાને પ્રશ્ન ઉપસ્થિત થતો હોય. જોકે 11મું ભણી ગયા એટલે તમને નોર્મલ રીતે આ જ્ઞાન હશે કે તત્વજ્ઞાન કોને કહેવાય, તત્વજ્ઞાન શું છે, તત્વજ્ઞાન શેનો અભ્યાસ કરે છે, તત્વજ્ઞાન કઈ રીતે એને લોજિક કીધું, તત્વજ્ઞાનને પણ શા માટે વિજ્ઞાન સાથે સંબંધ છે, શા માટે તત્વજ્ઞાનમાં તર્કનું જ્ઞાન સમાવેશ થયેલો છે. આ વગેરે વિસ્તારથી અથવા તો ઊંડાણપૂર્વક માહિતી તમે ધોરણ 11માં પણ લીધી હશે અને ન લીધી હોય અથવા તો કોઈ પરિસ્થિતિના કારણે ન શૈક્ષણિક કાર્ય થયું હોય તો હવે પછી આપણે વિસ્તારથી થોડુંક તત્વજ્ઞાન વિશે ટૂંકો અને ટચ એની વ્યાખ્યા એમ થોડુંક માળખું જોઈ આપણે વિધાનના રૂપ વિશે સમજીએ. તો તર્કશાસ્ત્ર એક પ્રકારનું વિજ્ઞાન છે. તર્કશાસ્ત્ર શું છે? એક પ્રકારનું વિજ્ઞાન. અને તત્વજ્ઞાનને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? બધાને ખ્યાલ જ છે. તત્વજ્ઞાનને બીજા ફિલોસોફી તરીકે પણ ઓળખી શકાય અથવા તો તર્કશાસ્ત્ર તરીકે પણ ઓળખી શકાય. પેપરમાં જ્યારે પૂછાય ત્યારે આપણને ખબર હોવી જોઈએ અથવા તો ક્યાંય ચર્ચા થાય કે તારો મેન સબ્જેક્ટ અથવા તો તમારા ધોરણ 12માં કયા કયા પુસ્તક આવે તો આપણને પણ ખ્યાલ હોવો જોઈએ કે ફિલોસોફી એ તત્વજ્ઞાન અર્થાત તર્કશાસ્ત્ર. તો જોઈએ વિજ્ઞાન એટલે શું? તો કે વિજ્ઞાન એટલે પદ્ધતિસરના અભ્યાસ દ્વારા પ્રાપ્ત થતું અમુક ચોક્કસ વિષયનું એકત્રિત અને વ્યવસ્થિત જ્ઞાન. તત્વજ્ઞાન એટલે પદ્ધતિસરના અભ્યાસ. પદ્ધતિ એટલે ક્યાંય એમાં નિયમ હોય અથવા તો ચોક્કસ માળખા દ્વારા જે કાંઈ જ્ઞાન પ્રાપ્ત થાય અને એ જ્ઞાન એકત્રિત કરેલું હોય અથવા તો ભેગું કરેલું હોય એવા જ્ઞાનને શું કહેવાય? વિજ્ઞાન. તો તર્કશાસ્ત્ર અને વિજ્ઞાન તરીકે પણ ઓળખવામાં આવે છે. તર્કશાસ્ત્રને અંગ્રેજીમાં શું કહેવાય? તર્કશાસ્ત્રને અંગ્રેજીમાં શું કહેવાય છે? ખ્યાલ છે ને બધાને? લોજિક તરીકે ઓળખવામાં આવે છે. તર્કશાસ્ત્રનું બીજું નામ શું છે? લોજિક.
તર્કશાસ્ત્રને આપણે લોજિક તરીકે પણ ઓળખીએ છીએ. અને આપણે લોજિક તરીકે પણ ઓળખી શકીએ છીએ. અને લોજિકના મુખ્ય પાસા બે વિભાગ પડે છે, અથવા તો એના પાસા બે પદાર્થ, અથવા તો એને આપણે શું કહીએ છીએ, લોજિકના બે અર્થ પણ થઈ શકે. એમાં એક છે ભાષા અને બીજું છે વિચારણ. લોજિકના મુખ્ય બે અર્થ, એક ભાષા અને બીજું વિચારણ. આપણે બધા જાણીએ છીએ કે ભાષા, કોઈ પણ રજૂઆત કરવા માટે ભાષાની જરૂર પડે. હાલો મારે તમને સમજાવવું છે કે ગુજરાતી મારે ભાષાનો ઉપયોગ કરવો જોઈએ. ઇંગ્લિશ મીડિયમમાં હું સમજાવતો હોય તો એને ભાષા તરીકે ઇંગ્લિશનો ઉપયોગ કરવો પડે. અથવા તો કોઈ માહિતી મારે રજૂ કરવી હોય તો ભાષા દ્વારા જ આપણે રજૂઆત કરી શકીએ. અને આ વિચારને રજૂ કરવા માટે આપણામાં વિચારણા છે. હાલો મારામાં એવો અત્યારે આમ વિચાર આવી રહ્યો છે કે આપણે એ વિદ્યાર્થીને બધા ધોરણ 12 ના વિદ્યાર્થી પરફેક્ટ રીતે પાસ થાય એવું મારે કાંઈ કામ કરવું છે, અથવા તો એ મારે કાર્ય કરવું છે. એ કાર્ય કરવા માટે મારે શેનો સહારો લેવો પડે? કે ભાષા. આ ભાષા મારી પાસે હોય કોઈ પણ તો જ હું વિદ્યાર્થીને મારી વિચારણા રજૂ કરી શકું, અથવા તો મારા વિચારો રજૂ કરી શકું, અથવા તો હું એને વ્યવસ્થિત સમજાવી શકું. તો આનો મતલબ એવો થયો કે કોઈ પણ શબ્દ અથવા તો કોઈ માહિતી રજૂ કરવા માટે ભાષા જરૂરી છે, વિચારણા જરૂરી છે. અને વિચારણાની રજૂઆત કરવા માટે ભાષા જરૂરી છે. તો તર્કશાસ્ત્રમાં અર્થ લોજિક, અને લોજિકને વ્યવસ્થિત રીતે એની અર્થની સમજૂતી માટે ભાષા અને વિચારણા, આ એના બે અર્થ થાય છે. તર્કશાસ્ત્રના અભ્યાસ વિષય વિચારણા છે. તો તર્કશાસ્ત્રનો મુખ્ય અભ્યાસનો વિષય એમ પૂછાય. તર્કશાસ્ત્રનો અભ્યાસનો વિષય જો આપણને એમ પૂછી નાખે તો તર્કશાસ્ત્રનો અભ્યાસનો વિષય વિચારણા છે. તર્કશાસ્ત્રનો અભ્યાસનો વિષય વિચારણા છે. પણ વિચારણાને રજૂ કરવા માટે આપણે શેની જરૂર પડે? તો વિચારણાને રજૂ કરવા માટે આપણે શેનો સહારો લેવો પડે? ભાષાનો સહારો લેવો પડે. તર્કશાસ્ત્રનો મુખ્ય જે અભ્યાસનો વિષય વિચારણા છે, પણ આ વિચારણાને રજૂ કરવા માટે આપણે ભાષા અતિ આવશ્યક અંગ છે. આ ઉપરાંત વિગતે આગળ વધીએ. હવે તર્કશાસ્ત્રની એક વ્યાખ્યા જોઈ લઈએ કે ભાષા દ્વારા વ્યક્ત થતી વિચારણાનું શાસ્ત્ર. ભાષા દ્વારા વ્યક્ત થતું વિચારણાનું શાસ્ત્ર એ પણ તર્કશાસ્ત્ર. બીજી વ્યાખ્યા જોઈ હોય તો સત્ય જ્ઞાન પ્રાપ્ત કરવાના હેતુથી કરવામાં આવતી માનસિક પ્રવૃત્તિ. સત્ય જ્ઞાન પ્રાપ્ત કરવાના હેતુથી જે કાંઈ આપણે માનસિક પ્રવૃત્તિ કરીએ, મનની પ્રવૃત્તિ કરીએ, એને પણ આપણે તર્કશાસ્ત્ર તરીકે અથવા તો વિચારણા તરીકે ઓળખી શકીએ. તો હવે તર્કશાસ્ત્ર તત્વજ્ઞાનનો ટૂંકો પરિચય લીધો. હવે થોડુંક આપણે પાઠને અનુરૂપ વિધાનના રૂપો અને એના પ્રકારો વિશે ધોરણ 12ના જે કાંઈ પાઠ્યપુસ્તકને અનુરૂપ શૈક્ષણિક જ્ઞાન મેળવવાનો પ્રયત્ન કરીએ. તો ધોરણ 11માં આપણે અર્વાચીન તર્કશાસ્ત્રનો થોડોક અભ્યાસ કર્યો. યુનિટ નંબર 5માં મોટાભાગે આવે છે કે અર્વાચીન તર્કશાસ્ત્ર. અને અર્વાચીન તર્કશાસ્ત્રનો તમે લગભગ મારા ખ્યાલ પ્રમાણે વિગતે અભ્યાસ કર્યો હશે. પણ અર્વાચીન તર્કશાસ્ત્રના રજૂઆતમાં અથવા તો એના અભ્યાસમાં પ્રતીકોનો બહોળો ઉપયોગ થાય છે. અને કોઈ પણ માહિતીને અન્ય સમક્ષ રજૂ કરવા માટે પ્રતીક અથવા તો પ્રતીકો ખૂબ જ વપરાય છે. અર્વાચીન તર્કશાસ્ત્રના આ પ્રતીકોનો બહોળો ઉપયોગ થતો હોવાના કારણે પ્રાતિક તર્કશાસ્ત્ર તરીકે પણ ઓળખાય. ખાસ કરીને અત્યારે આપણે બધા જાણીએ છીએ અને જોઈએ છીએ કે
તર્કશાસ્ત્રમાં આવા પ્રતીકોનો વિશેષ ઉપયોગ થતો હોવાના કારણે તર્કશાસ્ત્રને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? પ્રાતિક તર્કશાસ્ત્ર તરીકે પણ ઓળખી શકાય. શૈક્ષણિક કાર્યમાં વધારે પડતો આનો ઉપયોગ થવાના કારણે પ્રાતિક તર્કશાસ્ત્ર તરીકે પણ ઓળખી શકાય છે. પ્રતીકોની મદદથી જટિલ દલીલને સરળતાથી બીજાની સમક્ષ રજૂ કરી શકાય. આવા વિવિધ પ્રકારના જે કાંઈ પ્રતીકો અથવા તો પ્રાતીકોની મદદથી આપણે કોઈ પણ માહિતી અન્ય લોકોને સરળતાથી સમજાવી શકીએ અથવા તો એને વિસ્તારથી સમજાવી શકીએ છીએ. ખાસ કરીને એક ઉદાહરણ તરીકે આપણે જોઈએ. એક પ્રતીક કહેવાય છે, પ્રાતીક કહેવાય છે. પછી ગણિતમાં આપણે જાણીએ છીએ ગણિતમાં કયા પ્રતીકો હોઈ શકે? બધા લગભગ ધોરણ 1 થી ભણો છો તો કે સરવાળો, પછી કે બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, કાકા, લસાઅ, ભૂસા વગેરે. તો આ પ્રતીકો દ્વારા આપણે કોઈ પણ માહિતી સમજી શકીએ. હવે દાખલો અહીંયા આપણે સરવાળો કીધો હોય કે આ 15 + 20 બરાબર કેટલા, અને એની માહિતી જો આપણે પ્રતીક વિના રજૂ કર્યું હોય આ બેની રજૂઆત આવી રીતે થાય છે. 15 + 20 આ બંને જવાબ આવી. અને જો એને પ્રતીકોનો ઉપયોગ કર્યા વિના આપણે માહિતી રજૂ કરી હોય તો આવી રીતે થાય. 15 નો સરવાળો 20 સાથે કરો અને એ જે માહિતી મળે તો આ બંનેમાંથી સરળ સૌથી વધારે ઉપયોગ શેનો થાય? આ પ્રતીક. તો એવી જ રીતે તત્વજ્ઞાનમાં પણ આવા પ્રતીક સવિશેષ મહત્વ ધરાવે છે. તો આવા પ્રતીકોનો ઉપયોગ આપણે હવે જોઈએ. વિધાન એટલે શું? હવે મહત્વની અને સિમ્પલ, ખાસ કરીને ઘણીવાર પરીક્ષામાં અને અવારનવાર શૈક્ષણિક કાર્યમાં પણ પૂછાય છે કે વિધાન એટલે શું? વિધાન નામ જ એવું છે, શબ્દ જેવો છે કે કશાકના વિશે કશીક માહિતી આપવું કથન અથવા તો વિધાન. કશાકના વિશે કશીક માહિતી આપતું વિધાન એટલે વિધાન. કે કંઈકના વિશે કંઈક માહિતી રજૂ કરતું હોય તેને આપણે વિધાન કહીએ છીએ. અને વિધાનના મુખ્ય પ્રકાર ઘણીવાર પરીક્ષામાં પૂછાય છે. વિધાનના પ્રકાર કેટલા છે મુખ્ય? ખબર છે કોને? જેને કંઈ શૈક્ષણિક કાર્ય કર્યું હોય એને ખબર હોય. મુખ્ય વિધાનના પ્રકાર 3. એમાં પહેલું વિધાન છે સાદું વિધાન. સાદા વિધાનની વિસ્તૃત માહિતી લઈ લઈએ એટલે આપણે ફરીવાર એનો ઉપયોગ અથવા તો એને વિસ્તૃત આગળ વધી શકીએ કે જે વિધાનમાં માત્ર એક જ સાદા વિધાનનો સમાવેશ થતો હોય તે વિધાનને સાદું વિધાન કહે છે. જે વિધાનમાં એક જ સાદા વિધાન અથવા તો જે વિધાનમાં બીજા કોઈ પણ વિધાનનો સમાવેશ થતો ન હોય તેને શું કહેવાય? સાદું વિધાન. એટલે જોયું હોય તો આપણે સમજી લઈએ કે જે
જે વિધાનમાં એક જ સાદા વિધાનનો સમાવેશ થતો હોય તે અથવા તો જે વિધાનમાં બીજા કોઈ વિધાનનો સમાવેશ થતો ન હોય તે. જે વિધાનમાં બીજા કોઈ વિધાનનો સમાવેશ થતો ન હોય તે અથવા તો જે વિધાનમાં એક જ સાદા વિધાનનો સમાવેશ થતો હોય તેવા વિધાનને સાદા વિધાન તરીકે અથવા તો સાદું વિધાન કહે છે. ત્યારબાદ છે એનો બીજો પ્રકાર ને એનું ઉદાહરણ પણ લઈ લઈએ સાથે સાથે તમને સમજવામાં ઘણી બધી સરળતા રહે. તો કે હિમાલય પર્વત છે. હિમાલય પર્વત છે એક જ વિધાન. હિમાલય પર્વત છે એમાં બીજું એક પણ વિધાનનો સમાવેશ થતો નથી તો આને કયું વિધાન કહેવાય? સાદું વિધાન. ત્યારબાદ છે સંયુક્ત વિધાન. બીજું વિધાન સંયુક્ત વિધાન એની વ્યાખ્યા પણ ખાસ જોઈ લો, યાદ રાખજો. જે વિધાનમાં એક કે તેથી વધુ સાદા વિધાનનો સમાવેશ થતો હોય તે વિધાનને સંયુક્ત વિધાન કહે છે. જે વિધાનમાં એક કે તેથી વધુ સાદા વિધાનનો સમાવેશ થતો હોય તેવા વિધાનને શું કહેવાય? સંયુક્ત વિધાન. ઉદાહરણ પણ જોઈ લઈએ કે હિમાલય પર્વત છે અને ગંગા નદી છે. હિમાલય પર્વત છે અને ગંગા નદી છે. આ બે વિધાન એટલે જોડવાનું કામ કોણ કરે છે? અને. તો અનેથી આ બંને વિધાન જોડાયેલા છે તો આ વિધાનને કેવું કહેવાય? સંયુક્ત વિધાન. આ વિધાન આપણે લખવાનું બાકી છે પણ તમે સમજજો કે અહીંયા હિમાલય પર્વત આવે છે, અહીંયા ગંગા નદી. ત્યારબાદ છે જટિલ સંયુક્ત વિધાન વિશે આપણે આગળ અભ્યાસ કરીશું. ત્રણ પ્રકાર ખાલી યાદ રાખજો. હવે તાર્કિક સંયોગીઓ અને તાર્કિક કારકોનો આપણે ટૂંકો પરિચય લઈ લઈએ કે તાર્કિક સંયોગીઓ કોને કહેવાય અથવા તો તાર્કિક કારકો કોને કહેવાય. પહેલા તો આપણને એની વ્યાખ્યા આવડવી જોઈએ કે તાર્કિક સંયોગીઓ કે તાર્કિક કારકો કોને કહે છે. જે શબ્દ કે શબ્દ જૂથના ઉપયોગના લીધે સાદા વિધાનમાંથી સંયુક્ત વિધાનની રચના થાય તે શબ્દ જૂથ કે શબ્દને તાર્કિક સંયોગી કે તાર્કિક કારકો કહેવાય. તો આગળ આપણે સંયુક્ત વિધાન ભણીએ. તો હિમાલય પર્વત છે અને ગંગા નદી છે. તો આ બંનેને જોડવાનું કામ કોણ કરે છે? અને. તો અને શું છે? તાર્કિક સંયોગી અથવા તો તાર્કિક કારક છે. સિમ્પલ શબ્દ. તો અનેને શું કહેવાય? તાર્કિક સંયોગીઓ અથવા તો તાર્કિક કારકો. બધાને સંપૂર્ણ રીતે લગભગ સમજાઈ ગયું છે. હવે કારકો શું શું કામ કરે? તો પહેલું જોડવાનું કામ કરે. બીજું આ કારકો શું કામ કરે? તો કે એક નવા વિધાનની રચના કરે. આ તાર્કિક
તાર્કિક સંયોગીઓ અથવા તો તાર્કિક કારકો નવા વિધાનની રચના કરે છે. બંને વિધાન અલગ છે પણ વંચાય સરળ એક જ છે. હિમાલય પર્વત છે અને ગંગા નદી છે, બંને અલગ પડતા નથી કારણ કે અને સંયોગ દ્વારા જોડાયેલું છે. માટે નવા વિધાનની રચના કરવાનું પણ કાર્ય કરે છે. ત્યારબાદ છે આ નવા વિધાનનું સત્યતા મૂલ્ય પણ એના ઘટકરૂપ વિધાનના સત્યતા મૂલ્યના આધારે નક્કી થાય. કે હિમાલય પર્વત છે એ સત્ય છે તો એનું ઘટકરૂપ જે કાંઈ નવું વિધાન બને એ પણ સત્ય જ હોય છે. ત્યારબાદ તાર્કિક જે કાંઈ કારકો કે તાર્કિક સંયોગીઓ સત્યતા ફલનલક્ષી કારક છે. આ તાર્કિક કારકો કે જે કાંઈ સંયોગીઓ સત્ય છે કે અસત્ય છે એની પણ આપણે સાબિતી કરી શકીએ છીએ. માટે ખૂબ જ ઉપયોગી રૂપ નીવડે છે. ત્યારબાદ મુખ્ય કારકો 5 છે. કેટલા કારકો છે મુખ્ય? આવા 5 કારકો. આ પાંચેય કારકોનો ટૂંકો પરિચય માત્ર આપણે લઈએ. પહેલું કારક છે નિષેધ. બીજું કારક છે સમૂહ. બીજું કારક છે ત્રીજું કારક છે વિકલ્પ અને ચોથું કારક છે સત્ય અને પાંચમું કારક છે દ્વિસત્ય. તો આ પાંચેય કારકો વિશે હવે પછી આપણે વિસ્તારથી માહિતી લઈશું. અહીંયા આપણો ક્રિયા પૂર્ણ કરીએ છીએ.